સાયકલ હાંકતા આવડે છે? કેમ નામ તું નીકળ્યો છું સાયકલ લઈને? તારો ડોહો ચારનો ઓન મારું સાચવી લે ને. તો ઘરે સાઈન્ટી રાખો, સાઈન્ટી તું પણ. ઓ નો, સાયન્તી રાખ. સાઈડ માં લેતો તો હોશિયારી નો થામા ન કરે. એક ને કે ક્યારે તે સાઈડ માં લીધી? ક્યારનો તારો ડોહો ઓન મારું છું. આખીનો જાતીનો જ દીકરો. આ સાઈડ આખી તો તું આ સાઈડ લેતો તો, હું મારી સાઈડ માં રાખતો તો. નકરો હોર્ન મેર કરસ છે. અને થોડું બોલવામાં ધ્યાન રાખ. કે વડીલ સામે કેમ બોલે તારો ભાન તક નથી. ડફડે ચાલે. શાંતિની સાયકલ નહીં યાદ ના તો ઘરે પડવું રહે છે ને ચાય પાણી ખાવું ચૂપચાપ બસવું રહે છે. નહીં યાદ ને મરલા ને તો આમસા ડોકે છે દોની વરિયાના. હા બરોબર ચાર વાર. તો ગુંગળિયા તું શું બોલો કે સમજાતું નથી પણ. મને ને સમજાતું તને ક્યાંથી સમજાતું હોય? હાલી નીકળ્યો છું તું તો. પણ સાયકલ નો આવડતી હોય તો ઘરે ને ઘરે પડ્યું રહેવાય. અને હવે આજ પછી ધ્યાન રાખજે નકર સાયકલ હાથો ઉડાડી દે. વ્યામ ન રાખતો કોઈ વ્યામ બરોબર. ઉડાડે ભાડા ઉડાડ્યા કોઈ ઉડાડ્યા ચાલુ કાઢીએ. અરે કઈક ને નહેર માં નાખી દીધા. વાતો ન કરતો વેચનો તો ટાટા ફેંકી કે બેહીના. આ તો તું ગોટો છું ને એટલે જવા દઉં બરોબર. એટલે કશું મર્યા તમારે છે. તમારો બાપ કેવડો છું? બાપનો બાપ છું. બાપનો બાપ ને મર્યા તમારે છે. તમે કશું ધ્યાન રાખજો. સમજી ચાલે રાજ આપણે મરું જાવ કુડા જાવ. કપડો લાગતો સાથે તમારે માલા સામતો મારા બાપ કોઈ વેચી જાવ. આ તમારો બાપનો રોડ છે. તારો બાપનો કઈ કેતો નથી એટલે હવે તું ઉપડી ગયા છે. ભાઈ સાઈડ માં નતો તો આમ કરતો તો. આજી કેમ નો આયા? આટલી બધી વાર કેમ લાગી હશે? એકવાર હું એમને ફોન જ કરી લઉં. આ તો ફોન નથી ઉપાડતા. આટલી બધી વાર થોડી હોય. બટા તું ચિંતા કર માં, ઈ હમણે આવશે. આ તો તને તારા કોલેજ કરતો તો એને આરે તારું નક્કી કરવાનું કીધું તો તને હરખ નથી હમાતો. બટા તું ચિંતા કર માં, આવતા આવશે. પણ જો ને મમ્મી, મેં એમને 10 વાગ્યાનો ટાઈમ આપ્યો તો, 11 વાગી ગયા તોય હજી નો આવ્યો. આવશે બેટા, ચિંતા કર માં. તો ચિંતા તો થાય જ ને મને. મમ્મી આવ્યા. હે આ બેટા આટલી બધી હરખામાં બેટા. એ મમ્મી જો તો કેવા સરસ લાગે ને. હા તું તો પણ કીધું તા તો ક્યાંથી હરખાઈ ગઈ છો. બસ મમ્મી કાડું નોડો બોલતા ને. આ બેટા કેમ છે? હરવા ને? હા બધું સારું. યો બે બેટા. કેમ તું મોઢે બગાડે છે? મારાથી કઈ ગુસ્સે છો? મેં તમને 10 વાગ્યાનું આવવાનું કીધું હતું અને તમે ઠેઠ 11 વાગે આવ્યા. આટલું બધું કઈ મોડું કરાય? હું અહીંયા 9 વાગ્યાની બેઠી બેઠી ક્યારની રાહ જોઉં. હમણાં આવે તો 11 વગાડી દીધા. તારી વાત સાચી છે, તું નારાજ થાસ ને એ બરોબર છે, પણ આની પાછળ છે ને એક કારણ છે. જો બા હું તમને કેવું જ ભૂલી ગયો તો. હું બેટા તમારા ગામડામાં કેવા માણસો હાવ છે. એક ડોહો મળ્યો તો અમને, હાવ બુદ્ધિ વગરનો, કઈ રીતે વાત કરવી એને ખબર નથી પડતી. અને સાયકલ હાંકતા નથી આવડતું તોય સાયકલ લઈને નીકળી ગયો. અને સાયકલ કેમ માગે ખબર છે બા? જાણે એના બાપે આખો રોડ ખરીદી લીધો હોય ને, આમથી આમ હોર્ન મારીને થાકી ગયા. એ તો અમે રહી ગયા, મેં ગાડીનો કંટ્રોલ કર્યો ને એટલે નકર અમે બે છે ને ખાલી આમ પડ્યા હોત અને અત્યારે બે હોસ્પિટલમાં એડમિટ. બેટા અમારા ગામમાં બધા એવા જ છે જાજા. અને હું વાતુમાં તો પાણીનું ભૂલી ગઈ. અરે પણ બા હું ઈ ભૂલી ગયો. બાપુજી કેમ નથી દેખાતા? નથી ઘરે? ઈ થોડુંક બહાર થી કામે ગયા છે ને, હમણાં લગભગ આવતા દેશે. ટાઈમ થઈ ગયો છે આવવાનો. એવું છે બા? હા તો પાણી ભરતી આવો. લેતા આવો બા. બેહો બેટા. હું તમને શું કહેતી હતી? તમને વાગ્યું તો નથી ને? ના નથી વાગ્યું. બરાબર છે ને? પાકું ને? એમાં થોડું પાકું હોય. આપણે દવાખાને જતા આવીએ. તારી ઈચ્છા મને દવાખાને પગાડવામાં જ છે. ના પણ હું તો પૂછતી વાગ્યું નથી ને. અરે બેટા મને મારવાની વાતો કરો. લે હમણાં મારી તમને ખબર નથી કે બાપ મરનો છું. આફર તો ભેગા છે ને આમ જો બેને મારા કે નથી રહેવાના. મને લાગી મારા બાપુ આવતા લાગે. તમારા બાપુ? હા મારા બાપુનો જ અવાજ હતો. પાછા વાતો કરી બાપ જેવડો છું.
કંઈક નાના મોટાનું રાખવું પડે. અત્યારની પ્રજા તો જોવો. હું મારી સાઈડમાં આપતો હતો, બાકા આમ આંકો છો, તેમ આંકો છો. આપણે ભેગા થાય એટલી વાર છે. હું તમને કહું છું, મેં તને જે વાત કરી ને એ આ તારા બાપુ આરે જ મન નકામી થઈ ગઈ છે. હવે શું કરું? જો એને ખબર પડી જશે ને આ છોકરો છે તો તારું મારું હક કોણ કે લગન કાઈ નહીં થાય. હું કરું હવે તું મને કે? પણ બાપુની માને લગ્નની કઈ થશે જ નહીં હવે. અરે હું તમને હંતા દઉં ક્યાં? આમ પણ અહીંયા કઈ હંતાવાનું નથી. તો પછી એ બેટા પણ હું તું તો મને કયો પણ બા નો થવાની થઈ ગયા. બાપુ આવી ગયા અહીંયા અરે મારે બાથવાનું છે. હું તમને શું કહું છું? આ હેઠા ઠીક છે બેટા. બહાર આવી જજો. હા કરો બેટા જલ્દી. જલ્દી ધીમે ધીમે ઢાંકો પાછળ. એના મનમાં એ ખૂબ હમતા છે મારા દીકરા. લે એટલે ખબર નથી કે એના બાપ કરતા મોટો શું હું. મને સિટીના છોકરા છે ને આ આટલું મને ગમતા નથી. પણ સિટીમાં ઈમાસીમાં એવું છે ને બાપમાં સંસ્કાર ન હોય તો પરજામાં ક્યાંથી સંસ્કાર હોય. તને ઓલો છોકરો જોવા આવે ને તો એ કે બજીને થયો. બાપુ એણે એમ કીધું કે મારે થોડું કામ આવી ગયું છે ને તો હું થોડાક દી પછી આવીશ. બરોબર બેટા, વાહ ખાસી જ વાત છે. હવે બેટા તું એને ના પાડી દીધી. શું મને સિટીના છોકરા જરા કઈ ગમતા નથી. એને પેલા પછી બોલવાની ભાન ન હોય કે ગામડામાં કઈ રીતે ઢાબ હાલતી હોય ઈ. પણ શું છે હું મને તો વાત કરો. શું છું છે એમ ક્યાસ ને સિટીના બે છોકરા હતા ને એ મારે ગાડી ભટકાતા રહી ગયા અને પાછા ફાવા એમ બોલવા માંડ્યા. એના મનમાં શું મોટો દીપડો સમજે છે. હવે જે થયું એ જમવાનું તૈયાર પાછા મને એમ કહેતા હતા ટાટા ભાંગી નાખીએ. ટાટા ક્યાંથી હવે ભેગા થાય તો એના ભાંગી નાખીએ. અને તમને બી મેં કીધું તું ને કે આ સલાકા હેકેલ નાખો. બાપુ હમણાં હું પછી હંકલવાની જ છું. એટલીક વખત તમને ઈ કહેવું મારે. બાપુ ટાઢા પડો ને હાલું જમી લઈએ. ઈ જે થયું રોડ ઉપર તો એવા હત્તર હોય જ તે. પણ બટા કઈ મર્યાદા હોય પડે બોલવાની કઈ. હશે હવે ટાઢા પડીને આપણે જમી લઈએ. ઓય તમને કહું છું નીકળો, બહાર નીકળો. મારે ન થવું. ઈ પણ મેં મારા બાપુને હુરાઈ દીધા. નીકળો જલ્દી હવે. તું બાયણું બંધ કર જા જલ્દી નકર બાપુ જાગી જશે સાંભળે જાય બહાર આવશે. કર જલ્દી. શું કરે? નીકળો હોય જાગી ગયા હોય તો. આજ બાત એમ બધું સંભાળી લીધું હો. હા બેટા આમ કોઈ દી વાત કરે મારા બાપુ અરે મારા બાપુ કેટલા ભડકી ગયા છે, કેટલા ગુસ્સે છે તમને ખબર છે? કાઈ ખબર પડે છે? આમ કોઈ દી કોઈના બાપુ અરે વાત ન કરાય. ને તમે કેવું કેવું બોલ્યા છો, ટાટિયા ભાંગી નાખી ફલાણું ઢીકણું. એવું થોડું કોઈની હારે વડીલ હારે વાત કરાય. તમને વાત કરતા આવડે છે કે નથી આવડતી? પણ તું તો ત્રાઠી પડ. તારા બાપુ તો ગરમ છે. તું શું કામ એટલી બધી હો થઈ જાય? મને થોડી ખબર હતી તારા બાપુ છે. તારા બાપુ હું હવે તો હું કોઈ વડીલ હારે આવી રીતે વર્તન નહીં કરું, વાત જ નહીં કરું. પણ હવે તમે બધું હવે તો મને ખબર. જો આ રીતે હું તારા બાપુ સામું પેશ આવીશ ને તોય મને સ્વીકારશે ને. તારા અને મારા આ જીવન લગ્ન નહીં કરે. હું તમને કહી દઉં છું જાની સાંભળી લ્યો કાન ખોલીને. જો મારા લગ્ન તમારી હારે નો થયા ને તો હું કોઈની હારે લગ્ન નહીં કરું. મારા બાપુ માને કે નો માને હું આ જીવન કુંવારી રહીશ. અરે ગાંડી, હું થોડો તો કોઈ બીજા લગ્ન કરીશ. હું તારા હારે જ કરીશ. પણ આના માટે કંઈક વિચારવું પડશે ને. હું ઈ ટેન્શન માં છું. હું કરું એમ. હવે તમે વિચારો. તમે બધી અહીંયા હૈયા ઓળી હળગાવીશ તો ભૂલા હા તું ગોળ હું ફરસ મારી સામું જો ને. હવે હું કરશું? મૂકો એ મૂકો. હા આટલા નહીં જો આઈડિયો મળ્યો. એ હળું હળું બાપુ જાગી જાય. હળું. હવે જાગી જાય ને તોય કઈ ચિંતા કુપાઈ નથી. મૂકો. અને કિંજલ ભાઈ ઈ બે એવા મારા બેટા ટીકડમ કરે છે ને એની વાત જ જાવ દો. ગમે એવો પ્રશ્ન હોય તરત સોલ્વ કરી નાખે. રફનું ટપ. હવે હું આ બધી વાત છે ને મુકાને જઈને કરું એટલે તારો ને મારો કમ્પ્લીટ મેળ આવી જાય. તું મને ગમે છે, હું તને ગમું છું, બાન ગમી ગયો છું. એટલે પાણી ઢાળે પાણી છે ને મૂકો ઉતારી જ દે. એ આ જીવન મારો બેટો છે ને આમ શી ખબર કે અનોખો ગ્રહ થી દાયો છે. બધું ઓકે કરી નાખે. 32 ઘાટના પાણી પીધે છે. હા એમ. એટલે હવે તમે બે છે ને શાંતિથી બાપુ હોઈ ગયા છે ને ત્યાં જઈને હો ચિંતા કરતા નહીં. મને આઈડિયો આવી ગયો છે ને બધું ઓકે થઈ જાય છે. હો તો હું જાઉં છું. અને આવું બીજા કોઈ હારે હવે ન કરતા. અરે બા મારી ભૂલ અત્યારે મને સમજાણી. પણ હવે હું કામ નો તમે ચિંતા કરો માં તમે જન જલ્દી હોઈ જાવ. હારું બાય. સારું બાવજો. ચિંતા ન કરતા હો હોઈ જાજો. હાલ બેટા.
હવે લડી લઈશું. ક્યાં ગયા? હું છે? આવ્યા લાગે છે. અહીંયા ધાબા ઉપર શું? અહીંયા નો સંભળાય ધાબા ઉપર શું તે? હું છે? કામ કરો ને કામ કરો ને. કામ કરો ને નહીં, તારી ડોઈ હેઠિયા ગળા તૂટી ગયા. પણ ખબર નથી પડતી અહીંયા હેઠે ન હોય તો માણા ધાબા ઉપર હોય આ કપા લીલું કરતા હોય. પણ આને અત્યારે હું તારે ગળે બાંધવો છે. શું ગળે બાંધવા છે? અને તમે ક્યાં જાતા? હું ઓલા ને મારું મગજ નહીં કામ. હું જોતો ઓલા લખુડા ના એના ઘરનો ડખો હતો ને તો એ પતાવો મને બોલાયો હતો. આહા નકરું ગામનું સારું કરશે. અહીંયા ઘરનું કઈક સારું કરો ને અને આમ ગામની સેવા નકરા કરશે. આ ઓલું વિનિયા ફોન કરે તો ન્યા જાય. આ ઓલો ફોન કરે તો ન્યા જાય. નકરી ગામની સેવા કરો. પણ હા તો તું મને કે હવે તારી બેન પણ ની બાઈ જોઈ તું ના જા. ખબર ને ખપ ખપ કરતી સંપલ પહેરવાય ની ધુરબી રહેતી. ઓલું ડોસું ની બાધે તોય તે પણ મને નહીં તાર કહેવાનું. એ તો જાવું પડે. હું જાવું પડે પણ હું થયું કાઈ નહીં હવે. મારે તમારું ભલા માણસો ખાસ કામ છે. હા એ તું કામ હોય તારે તું આઈ કે ડોકર નગર કામ છે નો ડોકા. એટલે પણ હું કામમાં જેટલો રહું છું ને એટલે મને હું જો પહેલી વસ્તુ એ મારી પાસે છૂટા નહીં એટલે હું છૂટા નહીં આપું. તું જે કામે આવ્યો ને પર નીકળે છૂટા તમારે જોતા હું આપું જોઈશે. લે પણ મારી વાત તો સાંભળો. હું અત્યારે છે ને બહુ મોટી મુસીબતમાં ફસાણો. તમારી વગેરે આ ભાભી તમારી વગેરે નથી પોતી એવું. એટલે પણ એવી તો શું વાત છે કયો ને? હું પણ કેટલી મૂંઝવણમાં છું ને કઈ રીતે કેવું ને મને નથી ખબર પડતી. જો આ તમારે ગમે એમ કરીને કરી દેવું પડશે. આકાશ પાતાળ કરો કે તમે જે કરવું એ કરજો. પણ વાત તો કઈ કરો ને. હવે છું એમાં એવું કે અરે આવી વાત છે. તમે તે હું આમ કઈ કયો તો હવે એમાં હું તે ભલામણ આ તો ખાલી ડાબા હાથનો જ તે ખેલ છે. અને મારે તો છે ને જમણા હાથનો ખેલ છે. એમનો ડાબો હોય ને મારે જમણો. એમાં મુંજાવટ ન હોય. હવે હું તને શું કહું છું લાંબી વાતના ગાડા ફરે હાલ હવે છે ને મારે નકર સાય પીવી હતી. હવે જ્યાં સુધી આ પતે નહીં ત્યાં સુધી મોઢે સાય નહીં તડો હારે એમનું ઘર બતાય. હાલ તમે જો ડાબો જમણો કરીને મારું ભાંગતા ને કઈક વ્યવસ્થિત એ કરજો. તો ભાઈ તને સારું લાગે ને ના કરાય. ના ના વિશ્વાસ નો એમ કરે સાની ભાઈ તો. હાલ હાલ આમ દેખાડે તો હારે એમનું કરાય. હાલો 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 તમે આગળ થાવ ને ભલા માણસો હતા તમારે આગળ રહેવાનું. હાલો ભાઈ તમારના શિરામણ થી વઈ જા. શિરામણ પછી કરજો. પાકીટ લઈ મારા દાગીના છે અને પાટુમાં તો સાઈડ ઉપર વાગ્યું છે. એ ભગવાન એ સાની ભાઈ તમને વાત સડી કહું. જાય છે. આવા વડીલનું આમ તો પાકીટ ને ઘરેણા ને એવું લઈ જાય હે તો આમ તો મારી વાત સાંભળો તમે. ઈ ચોર પાકીટ છે ને તમે પાકીટ લઈ આવો અને ઘરેણા લઈ આવો. જ્યાં સુધી તમને એ પાકીટ હાથમાં ન આવે ને ત્યાં સુધી તમે મને છે ને તમારું મોઢું ન દેખાડતા હો સાની ભાઈ. અને આમ તો તમે મારા વાલા દેર છો. ભાઈ તમે શાંત થાવ. પાકીટ એમનું ક્યાંય નહીં જાય અને જ્યાં સુધી પાકીટ લઈને ન આવું ને ત્યાં સુધી હું તમને મોઢું નહીં દેખાડું. જો એ ચોર નહીં મળે ને તો આજીવન હું તમને તમારી સામો નહીં આવું. હા સાની ભાઈ જલ્દી જાઓ. અરે દાદા કઈ વધારે નીચું ન કરે એમ્બ્યુલન્સ બોલાવી દી. ના ના તમારે સડી ગઈ છે ને એટલે કરીશ મને એમના ઉભા રહેવા દો. પણ હું કહું છું એને ચોર ભાઈ એકલો નતો જવા દેવાનો. મને થાય છે ઉપાય દી હવે એની. અરે દાદા તમે ઉપાયથી કાઈ ન કરો. ઈ તો છે ને હો માંથી હોરા નીકળે એમ છે. ઈ છે મારા દેર. અને આમ જો બાકી તમને એક વાત કહું ઈ તો છે ને રહેશે સિટીમાં. બાકી અમે ગામડામાં એને ઈ હાટું બોલાવ્યા છે કે આમ જો હારી સોડી ગોતી અને અમે એનું હક પણ કરાવવાના છીએ એટલે. અને આમ જો ઈ ગમે એટલા 10 જણા હોય ને તો એમાંથી હોરો નીકળે એવો છે ને પોગી વળે એમ છે. ઈ છે મારા દેર. હા તો મને ઉપાય દી તો થાય ને કેમ કે એનો જીવ જોખમમાં મેક્યો છે. એકલો ગયો છે. મને ઉપાય દી ઈ છે. ના 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 તમ તાર આમ જો તમને બીજું કઈ થયું નથી ને? ના ના અરે ભગવાન ચોરનો હાથમાં આયા. અરે એને હું પાછળ પડ્યો ને એ પડી ગયો તે પાકીટ મૂકીને એને ખબર પડે ને હું પાછળ છું પાકીટ મૂકીને વયો ગયો. હે ભગવાન આલો દાદા. આ બે છોકરાને મેં જોયેલા એવું મને લાગે છે. હે આ છોકરા તો ઈ તો નથી ને તમે એકવાર મારે લપ થઈ હતી રોડ ઉપર. હા દાદા તમે અમને ઓળખી ગયા. અમે એ જ છોકરા છીએ બે. ઈ જ છો છોકરા બે. હા એટલે લપ થઈ તો આ તમે તમારો જીવ જોખમ રાખી મારું પાકીટ તમે મને પાછું લાવી દીધું.
અરે વડીલ એ તો જે તે દિવસે થયું હતું ને મારી ભૂલ હતી. હું તમારી માફી માંગવા માંગતો હતો પણ તમે મને ક્યાંય મળ્યા નહીં. આજ મળી ગયા એટલે હું તમારી માફી માંગુ છું. અને વડીલ રહી બીજી વાત કે અમારા ખાનદાનમાં એવી પરંપરા છે કે કોઈ વડીલ અથવા સ્ત્રી ઉપર અત્યાચાર થતો હોય ને તો કોઈ દિવસ અમે મદદ કરવા ઉપરથી પાછી પાની નથી કરતા. જો ભલે અમારો જીવ જાવો હોય ને તો જીવ ભલે વયો જાય પણ મદદ કરવા પાછી પાની કોઈ દિવસ નથી કરતા. ના બેટા તારી વાત હાવ હાચી છે એમ, પણ મને મારા મગજમાં એવું ઘૂસી ગયેલું ને કે સિટીના છોકરા હંધા તોફાની આવા ને તેવા ધંધા હોય પણ હંધા આવા બટા ન હોય. તો સંસ્કારી છોકરો છે. તારી વાત હિન્દી કીધી મને મગજમાં બેસી જાય. સાચી વાત છે બેટા. અરે કિંજલબેન, તમે તમારું બેનનું ગોતો જ છો ને? હા હો, એટલા માટે જ એમને સિટીમાંથી ને અહીંયા ગામડામાં બોલાવ્યા છે. અમે અમારી દીકરીનું ગોતવી છે તો તમે તમારા બેનને પૂછી લ્યો ને. હા તો હું પૂછી લઉં. જો અમાર દેરને તો ગમે જ છે. હા તો અમારી દીકરીને પૂછવાનું જ ન હોય, અમને ગમે એટલે અમારી દીકરીને ગમ્યું. હા તો એક કામ કરો, હા હવે શું કહેવાય, ગોળ ધાણા ખાઈ લેવી તો હા. હવે. તો હાલો હવે ઘેરે. હાલો આપણે તો ઘરે બેટા ચા પાણી પીને પછી નીકળજો. હાલો તારે ખાઈ પી નીકળજો, હાલો. સારું હાલો તો.